સૌને મારા પ્રણામ. અહીંથી વારંવાર જેમને રેકગ્નાઇઝ કરવામાં આવ્યા છતાં મારે કરવા જ જોઈએ, કારણ કે આ બધા વખાણમાં એક ખરેખર જે વાત કહેવાની હતી એ રાશિએ ન કહી. હું તમારી સામે ઊભી છું કારણ કે ચિત્રલેખા છે. ગુજરાતી ભાષાનું એક એવું માતબર અખબાર જેણે મારા સિવાયના પણ અનેક નવલકથાકારોને તમારી સામે મૂકી આપ્યા. નવલકથા એટલે નવું કહેતી કથા, પણ આપણે ત્યાં છાપેલા કાટલા સિવાયના કોઈને ચાન્સ ન આપવો એવું ગુજરાતી સાહિત્યમાં નક્કી છે. એને બદલે ચિત્રલેખાએ દર વખતે નવા નવલકથાકારોને ચાન્સ આપીને બહુ મોટા ગુજરાતી ભાષાની સાચા અર્થમાં સેવા કરી છે. બેસ્ટ ઓફ ધ રાઇટર્સ હેવ કમ ફ્રોમ ચિત્રલેખા એન્ડ આઈ ઓલવેઝ વિલ બી ગ્રેટફુલ ટુ ચિત્રલેખા વિથ ધ બોટમ ઓફ માય હાર્ટ. વાત જે મારે કરવાની છે એ વાત પહેલા મારે આમ તો તમારા રસમાં ને મારા રસમાં ક્ષતિ કરવા હું આવી છું. હું એટલું એન્જોય કરતી હતી ત્યાં બેસીને, મને એમ થાય કે હજી થોડું લેટ કરે, હજી થોડું રાશિ લેટ કરે તો બીજા બે ચાર ગીતો સાંભળી લઉં. આ બધા અમારા ફેવરેટ સિંગર્સ છે અને સ્પેશિયલી મુખ્તારજીને તો જેટલી વાર હું સાંભળું મને એમ થાય કે આમ જેમ મારે માટે વખાણમાં શેર કીધા એવું મુખ્તારજી કંઈ માંગીને લાવ્યા છે. એક સ્પેશિયલ, આપણે કહેતા નથી પામી ગયેલો માણસ છે, એમ આ બી પામી ગયેલો માણસ છે. મુકેશજીએ જતા જતા એને કહ્યું કે બીજું તો કંઈ મૂકી નથી જતો, મારું અવાજ મૂકી જાઉં છું, લઈ લેજે. આંખ મીચીને સાંભળો તો તમને ખરેખર એવું લાગે કે આ બાકીના બધા પણ અદ્ભુત છે, હિનાબેનની તો વાત જ શું કરાય. પણ આ આખીએ અને એમાં રાશિ જે પ્રવાસ કરાવી રહી છે હિન્દી સિનેમાનો, હિન્દી સિનેમાને 125 વર્ષ હવે પૂરા થશે થોડા સમયમાં. બોલતી ફિલ્મો શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી આપણે કેટલું બધું જોયું હિન્દી સિનેમામાં. તમે જુઓ કેવા કેવા ગીતો લખાયા. હમણાં લાલુભાઈ કેટલું સરસ બોલ્યા, એક પ્યાર કા નગમા હૈ, મોજોं की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है. આખી ગીતા છે આ. પરછાઈયા રહ જાતી નિશાની है. લાલુભાઈએ કહ્યું ત્યારે મને લાગ્યું કે સાચે આ ગીતા જ છે. આ રીતે મેં નથી જોઈ, પણ તમે જુઓ તો તમને સમજાય કે કેટલી અદ્ભુત વાત કરી છે. કુછ પાકર ખોના હૈ, કુછ ખોકર પાના હૈ, જીવન કા મતલબ તો આના ઓર જાના હૈ. આવા કવિઓ સાથે, આવી વાતો સાથે અહીંયા જ્યારે આ વાત થઈ રહી છે ત્યારે જેમણે આ લખ્યું છે એની વાત થવી જોઈએ. સંતોષ આનંદ એક એવા કવિ કે જેણે પોતાની ટૂંકામાં ટૂંકી કારકિર્દીમાં 2 ફિલ્મફેર એવોર્ડ્સ લીધા. ઉત્તમ ગીતો હિન્દી સિનેમાને આપ્યા. જિંદગીથી શરૂ કરીને પ્રેમના ગીતો સુધી. ટૂટ જાએગી હર હથકડી, પ્યાર કર લે ઘડી દો ઘડી, વો જવાની જવાની નહીં જિસકી કોઈ કહાની નહીં. આવું જે માણસે લખ્યું, એના દીકરાએ અને એની પુત્રવધુએ મથુરાના પ્લેટફોર્મ પરથી કૂદીને આત્મહત્યા કરી. સંતોષજીની કલમ બટકી ગઈ, એ પછી આપણને સારા કવિને ગુમાવવાનો સમય આવ્યો. હું હંમેશા વિચારું ત્યારે મને એમ થાય કે દરેક અદ્ભુત માણસ સાથે કોઈક નાનકડી ટ્રેજેડી જોડાયેલી હોય છે, અથવા કદાચ ટ્રેજેડી જોડાયેલી હોય છે માટે માણસ અદ્ભુત બની જાય છે. તમે સામાન્ય જીવન જીવીને નીકળી જાઓ તો કોઈ તમને યાદ નથી કરતું, પણ તમે કશું એવું કરો કે જેનાથી લોકો આવનારા વર્ષોમાં તમને યાદ કરે. એક સવાલ એવો પણ થાય કે શું કામ યાદ કરે, એવો મોહ શું કામ, મરીને જીવવાનો એવો મોહ શું કામ રાખવો જોઈએ. ત્યારે પણ એક સવાલ એવો આવીને ઊભો રહે કે તમને દરેક વખતે કોઈ પર્પસ સાથે આ ધરતી પર મોકલવામાં આવે છે. કોણ મોકલે છે એ સવાલમાં ન પડીએ તો પણ જેણે કોઈ પણ વાર જિંદગીમાં પોતાના અસ્તિત્વ વિશે અહંકાર કર્યો હોય ને, એણે એક દિવસ કોઈ પણ ફર્ટિલિટી હોસ્પિટલમાં જઈને ફર્ટાઇલ થયેલો પહેલો સેલ જોવો જોઈએ. માઇક્રોસ્કોપમાં પણ શોધીને જોવું પડે ને એવડું અસ્તિત્વ હોય છે આપણું. તમારે બહુ ધ્યાનથી જોવો પડે ત્યારે તમને સેલ નજરે પડે. ત્યાંથી શરૂ થઈને આટલું મોટું વિરાટ
અસ્તિત્વ આપણને આપે છે, કરોડો લાખો સેલનું, કોણ આપે છે? ક્યાંથી આવે છે? કોઈ અલ્લાહમાં માને છે, કોઈ ઈશ્વરમાં માને છે, કોઈ જીસસમાં માને છે. હિન્દુ ફિલોસોફીની વાત કરીએ તો કેટલી સરસ લાઈન, તેરા અપના ખૂન હી લેકિન તુજકો આગ લગાએગા. આનાથી મોટી સમજણ કદાચ હિન્દુ ફિલોસોફી સિવાય ક્યાંય મળી શકે એમ નથી કે સંતાને જ પોતાના માતા પિતાને આગ આપવાની, એટલે એને સમજણ પડી જાય કે નેક્સ્ટ વારો એનો છે. આવનારી દરેક પેઢીએ પોતાની પહેલાની પેઢીને આગ આપવાની, એટલે તમને સમજાય કે તમારું અસ્તિત્વ કેટલું નશ્વર છે. તમારે પણ જવાનું છે. આવી જ રીતે તમારા પછીની પેઢી તમને આગ આપવા તૈયાર ઊભી છે. અને ત્યારે હું જ્યાં ઊભી છું ત્યાં મારે એક વાત એવી કહેવી છે કે મોટા ભાગના લોકો પોતાને માટે જીવે છે. આપણા બધાની આસપાસની દુનિયામાં કેટલું બધું સુખ છે. આમ જોવા જાવ તો પૈસા હોય તો વાપરવાની મજા છે, શરીર હોય તો ખાવાની મજા છે, તમારું સ્વાસ્થ્ય સારું હોય તો ફરવાની મજા છે. પણ આ બધાની વચ્ચે ક્યાંક નાનકડી એક એવી મજા છે કે જેને વિશે આપણે અહીંયા તો એવા લોકો નથી, પણ મોટા ભાગના લોકો ઇગ્નોર છે, ટોટલ ઇગ્નોરન્ટ છે. બીજાને આપવાની મજા, આપણી પાસે જે છે એમાંથી વહેંચવાની મજા, આપણને જે મળી ગયું છે, આપણે જે પામી ગયા છીએ એમાંથી કોઈકને થોડોક હિસ્સો આપીને એના ચહેરા પર પણ સ્મિત લઈ આવવાની મજા. એક સ્ત્રી જે કચ્છના નાનકડા ગામમાંથી આ વિસ્તારમાં એમની ગુરુ કૃપાથી પહોંચી, એને પોતાને પણ કલ્પના નહોતી કે શું કરવા આવી છે. પર્પઝ ઓફ લાઈફની વાત કરું છું. આપણને કોઈને ખબર નથી કે પર્પઝ ઓફ લાઈફ શું છે. મળી જતો હોય છે. મેં હોટેલમાં નોકરી કરી છે, સ્કૂલમાં નોકરી કરી છે, હું શું ભણી છું, હું શું કરી રહી છું, આ બધું સાવ એકબીજાથી વિરુદ્ધ વાત છે. અને છતાં આજે તમારી સામે અહીંયા ઊભી છું કારણ કે મને મારો પર્પઝ ઓફ લાઈફ જડ્યો છે. मेरी दास्तां को जरा सा बदल कर मुझे ही सुनाया सवेरे सवेरे. मारे ત્યાં આવા નાના નાના મારા જ ચહેરાના મીમ આવે ત્યારે મને હસવું આવે કે આ મને જ ફોરવર્ડ કરે છે, હરીફરીને પાછું મારી જ પાસે આવે. I really tend to end up laughing કે આ મારી જ વાત મને જ કહે છે સવારના પોરમાં. અને મારો દીકરો તો મને બહુ સરસ, એને હું સલાહ આપવા જાઉં તો કે આ બધું બોલે છે ને એ લખી નાખ, લોકો વાંચશે. એટલે એવા પણ મારા જ ઘરમાં મારું કોઈ નથી સાંભળતું, તમે અહીંયા બધા બેસીને સાંભળો છો. તો જે વાત મારે કરવી છે કે એક સ્ત્રી કચ્છના એક ગામમાંથી એણે નક્કી કર્યું મારે લગ્ન નથી કરવા. આ વડોદરાના વાઘોડિયા નજીક નાનકડા ગોરજ વિસ્તારમાં આસપાસના બાળકોને ભેગા કરીને સ્વચ્છ કર્યા, રમાડે, થોડું ભણાવે, કંઈ ખવડાવે. હજી એની પાસે પર્પઝ ઓફ લાઈફ નથી, પણ એને એટલું દેખાય છે કે હું કશુંક એવું કરવા આવી છું જે બીજા લોકોથી જુદું છે. હું લગ્ન કરીને સંતાનોની મા બનીને કોઈકના ઘરમાં 2 ટાઈમ રસોઈ કરીને મારું પર્પઝ ઓફ લાઈફ નહીં શોધી શકું. એન્ડ એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ એને જડે છે પર્પઝ ઓફ લાઈફ. એને સમજાય છે કે મારે આ બાળકોને, આ આદિવાસી વિસ્તારને એવો સમૃદ્ધ કરવો છે કે ઇન્ટરનેશનલ મેપ ઉપર આ જગ્યા, આ સ્થળ, આ જમીનની કોઈક અસ્તિત્વની નોંધ લેવાય. મેડિકલમાં ભણતા થોડા છોકરાઓને મળે છે, ફર્સ્ટ યર MBBS જેમનું પૂરું થયું છે, ઇન્ટર્નશિપ ચાલી રહી છે, કે આ છોકરાઓને મેડિકલ હેલ્પની બહુ જરૂર છે, મને હમણાં પોસાય એમ નથી, તો તમે લોકો શનિ રવિ કંઈ ન કરતા હો તો આવીને આ બાળકોને જોઈ જાઓ, માલ ન્યુટ્રિશન છે, બીજી તકલીફો છે. થોડાક છોકરાઓ અગ્રી કરે છે. વડોદરાની નજીક આ નાનકડી જગ્યા છે જ્યાં જઈને બાળકોને જોવાનું શરૂ કરે છે. બાકીના લોકો પાસે પોતાની જિંદગી જીવવાના કારણો છે, આગળ જવાનું છે, કોઈકને પિતાની હોસ્પિટલ સંભાળવાની છે, કોઈકને આગળ FRCS કરવા જવાનું છે, ફોરેન ભણવા જવાનું છે. એમાંનો એક છોકરો છે જેને એ સ્ત્રી જેનું નામ અનુબેન ઠક્કર છે એ કહે છે કે તું શું કરવા માંગે છે જિંદગીમાં. એ કહે છે મારે ઓર્થોપેડિક્સમાં આગળ ભણવું છે. અને ત્યારે અનુબેન કહે છે કે મને બહુ જરૂર છે, તું જો મારી સાથે જોડાઈ જાય તો અહીંયા એક મોટી હોસ્પિટલ ઊભી કરવાનું મારું સપનું છે. હજી માત્ર જમીન છે, અહીંયા કંઈ નથી, સપનું છે.
એ કહે છે હું આગળ ભણીને પાછો આવીશ. શી સ્માઇલ્સ એન્ડ શી સેઝ કે પછી કોઈ આવતું નથી. દીકરો ઘરે જાય છે, પિતાની સાથે વાત કરે છે અને પિતા કહે છે કે આ છે તારો પર્પઝ ઓફ લાઈફ, જતો રહે. આપણો દીકરો મેડિકલમાં ભણતો હોય અને એવું નક્કી કરે કે હું કંઈ નહીં કરું, હવે હું એક નવી સંસ્થા સાથે જોડાઈશ, આગળ નહીં ભણું, પૈસા નહીં બનાવું, ડૉક્ટર તરીકે કોઈ પ્રકારનું રેકગ્નિશન કદાચ આ સંસ્થા સાથે જોડાવાથી ન પણ મળે, તો આપણા જેવા બધા જ લોકો એમ કે અક્કલ છે કે નહીં, આને માટે ભણાવે છે. એને બદલે પિતા એમ કહે છે કે જા બેટા, ધીસ ઇઝ યોર પર્પઝ ઓફ લાઈફ. બહુ સરસ લાઈન છે પોલો કોએલોની કે તમે જ્યારે કોઈક વસ્તુ શિદ્દતથી માગો છો ત્યારે આખી કાયનાત, આખું વર્લ્ડ, આખું કોસ્મોસ તમને મેળવી આપવા માટે કોન્સ્પાયર થાય છે. કેટલી શિદ્દતથી એણે લોકોની સેવા કરવાનું નક્કી કર્યું હશે કે અચાનક એક ડૉક્ટર વિક્રમ પટેલ એને મળે છે, પછી દીપકભાઈ મળે છે, પછી બાકીના લોકો મળતા જાય છે અને જેમ જો કદાચ ઓછું હોય તો એમના ગયા પછી હું પણ અહીંયા હાજર થઈ છું. કેટલી શિદ્દત હશે કે એમના ગયા પછી પણ આપણે એમની આ પ્રવૃત્તિ કઈ રીતે આગળ વધારી શકાય, કઈ રીતે ચલાવી શકાય એ માટે પ્રયત્નશીલ છીએ. રૂપાબેન અહીંયા બેઠા છે. હું ઘણીવાર એમને કહું, એ કહે ને કે હવે મારી તબિયત નથી સારી, મારું આમ નથી, અને છતાંય દોડે મહાવીર હોસ્પિટલ માટે, અહીંયા જાય ત્યાં જાય. હું એમને હંમેશા કહું કે તમને પર્પઝ ઓફ લાઈફ છે, તમને નહીં માંદા પાડે ભગવાન, કારણ કે તમારે એટલું બધું કરવાનું છે કે એ કરતા 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 તમારી આ પ્રવૃત્તિમાં તમને ક્યાંય માંદા પડવાનો હક જ નથી, તમને થાક લાગવા જ નહીં દે ઈશ્વર. આ એમના પર્પઝ ઓફ લાઈફ છે. લાલુભાઈ કેટલા બધા નવા લોકોને એમણે સંગીતની દુનિયામાં ચાન્સ આપ્યો છે, એમનો પર્પઝ ઓફ લાઈફ. એવો આ પર્પઝ ઓફ લાઈફ. રૂપાબેન ક્યાં ગઝલ ગાતા હતા અને ક્યાં ભજનમાં ઢળી ગયા, અને હવે શ્રીનાથજીના એમના પેઇન્ટિંગ્સ જોઈએ તો સમજાય કે એમની પીંછીમાં બેસીને શ્રીનાથજી પોતાને ચિતરાવે છે. તો લાગે કે આ પર્પઝ ઓફ લાઈફની વાત છે. અહીંયા જેટલા લોકો ભેગા થયા છે એ પર્પઝ ઓફ લાઈફ સાથે ભેગા થયા છે. અને શું છે આ પર્પઝ, શું છે આ મોટિવ, શું છે આ ઈચ્છા, ક્યાં પહોંચવું છે બધાને? માનવ જાતની સેવા કરવાની છે. ઈશ્વર ભગવાન, અલ્લાહ, જીસસ તો બનાવીને મોકલી આપે છે, એક ભવિષ્ય આપે છે તમને, થોડી આવડત, થોડી ટેલેન્ટ. કોઈ એક જગ્યાએ જન્મે છે, કોઈ બીજી જગ્યાએ જન્મે છે. હમણાં થોડા વખતથી હું મુંબઈ રહું છું અને ખરેખર રોજ રાત્રે શોમાંથી, કાર્યક્રમમાંથી પાછી આવતી હોઉં 2 વાગે અને લોકો ફૂટપાથ પર સૂતા હોય ત્યારે હું આંખ મીચીને મનોમન ઈશ્વરનો આભાર માનું છું કે મારી પાસે એક ઘર છે જેની ચાવી છે, હું ખોલીને અંદર દાખલ થઈ શકું છું અને સરસ હુંફાળી પથારીમાં ઓઢીને સૂઈ શકું છું. આપણે આટલી નાની વાતમાં પણ આભાર નથી માની શકતા, ત્યારે આપણને સમજાય કે કેટલી કમ્પ્લેન્સ છે, કેટલી અધૂરપ, કેટલી ઓછપ, કેટલું બધું મેળવવાનું હજી બધાને બાકી છે. તમે વિચારો તો તમને સમજાય. હમણાં જ મારી એક ફ્રેન્ડે મને ફોન, અમે વાત કરતા હતા અને મેં એને કહ્યું કે ગુડ મોર્નિંગ, તો કે વોટ ઇઝ સો ગુડ અબાઉટ ટુડેઝ મોર્નિંગ? એટલે મેં એને કહ્યું, મેં કીધું તારે રેલવે પ્લેટફોર્મ, તારે રેલવે પાટા પર ટોયલેટ જવું પડે છે? તો કે ના. મેં કીધું રેશનની લાઈનમાં ઊભા રહેવાનું છે? કે ના. મેં કીધું ઘાસ તેલ નહીં આવે તો છોકરાઓ શું ખાશે તને ખબર છે? એવી ચિંતા કરવાની છે? તો કે ના. મેં કીધું બસ ધેટ ઇઝ વોટ ગુડ ઇઝ અબાઉટ ટુડેઝ મોર્નિંગ. આપણને ખબર જ નથી કે આપણે કેટલા પ્રિવિલેજ્ડ લોકોમાંના થોડાક લોકો છીએ. 2% ઓફ પીપલ ડુ નોટ હેવ ટુ વરી ફોર ધેર ડેલી બ્રેડ, રેસ્ટ ઓલ હેવ ટુ ઇન ધીસ કન્ટ્રી. 2 ડિફરન્ટ ક્લાસના લોકો છીએ. 100 રૂપિયા વાપરી નાખતા આપણે વિચાર નથી કરવો પડતો, અને એક માણસ માટે 100 રૂપિયા એના આખા પરિવારને ખાવા માટેની રોજની આવક છે. આપણે જે અહીંયા ભેગા થયા છીએ એ સૌને મારે એટલું જ કહેવું છે કે આપણે બધા પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટીમાંથી પસાર થઈએ છીએ. લગ્નમાં જવાનું હોય, કબાટ ખોલીને આપણે ઊભા રહીએ કે કપડાં જ ક્યાં છે? કબાટ ખોલો તો પડતા હોય તમારી ઉપર, મૂકવાની જગ્યા ના હોય, પણ પહેલું રિએક્શન એવું હોય કપડાં જ ક્યાં છે? 8 ઘડિયાળો હોય અને છતાંય જો કોઈ કે ટી-શર્ટ રેમન વેલ પહેરી હોય તો તરત એમ થાય કે આ આપણી પાસે નથી.
હમણાં થોડા વખત પહેલા બચ્ચન સાહેબને મળવાનું થયું, બહુ સુંદર વોચ પહેરેલી એમણે. એટલે મારું નજર, હું પણ કંઈ ઓછી નથી, આ બધી સલાહ આપું છું પણ હું પણ એમાંની જ છું. એટલે હું જોતી હતી ઘડિયાળ, તો એમણે કીધું अच्छी है ना. मैं कहा सर बहुत अच्छी है कि किसी ने दी है. तो सर आपको तो सब देंगे. तो क्या वक्त वही दिखाती है जो तुम्हारी घड़ी दिखाती है. વાત મોટી છે, પણ એવું છે સાહેબ કે એ 45 લાખની ઘડિયાળ પહેરીને આવું કહેવાની એક મજા છે. પહોંચશે મારી વાત ધીરે ધીરે. BMW માં બેસીને તમે જ્યારે એમ કોને કેમાં શું, સાયકલ પર બી જવાય. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકોના ઘરમાં 4 ગાડી છે, પછી એ સાયકલ ખરીદે છે. કરેક્ટ? પહેલી સાયકલ ખરીદવી પડે ને સાયકલ પર જ જીવવું પડે તો શું થાય એની કલ્પના પણ આપણે કરી શકીએ એમ નથી. તો મેં એમને કહ્યું, મેં કીધું સર ऐसा है आप कितनी घड़ी बदल ले, वक्त नहीं बदलता, लेकिन वक्त बदल जाए तो घड़ी अपने आप बदल जाती है. આપણે બધા અહીંયા ભેગા થયા છીએ કોઈક નો સમય બદલવા. એવા બાળકો જે શિક્ષણથી વંચિત છે, એવા પેશન્ટ્સ જે દવાથી વંચિત છે. બહુ સરસ વાત કરેલી એકવાર વિક્રમભાઈએ કે ગામડાનો આદિવાસી માણસ દવા કરાવવા પત્નીની કેન્સરની દવા કરાવવા આવ્યો અને પછી એમને કહ્યું કે એવું નથી, હું મફત નથી આવ્યો, પૈસા છે મારી પાસે. પછી 3000 રૂપિયા એમને આપ્યા કે લે પૈસા રાખ. એની આખી જિંદગીની બચાવેલી સંચિત મૂડી આ 3000 રૂપિયા છે સાહેબ. એ પણ એ આપી દેવા તૈયાર છે. કેમ કે મફત દવા નથી કરાવી. અને આપણે ગુજરાતીઓ કાસ્કો મફત મળતો હોય તો તેલની બાટલી ખરીદી લઈએ, ભલે વાળ ના હોય. મફત છે ને સાહેબ, લઈ લો. ઝેર પણ મફત મળતું હોય ને તો ગુજરાતી એકવાર ખાઈ જુએ. મજા એ છે કે આપણા બધાની આ સાયકોલોજી, નોટ સાયકોલોજી, મેકિંગ મની, નોટ મેકિંગ મની. હું આજે જ સવારે બોલી આવી આણંદમાં એક કાર્યક્રમમાં, ત્યાં મેં કહ્યું કે પ્રેમ ઉર્દુમાં કરવો જોઈએ, ઝઘડો અંગ્રેજીમાં કરવો જોઈએ. બહુ પાવરફુલ ભાષા છે. તમે રાડા રાડ કરો ને અંગ્રેજીમાં થોડી, તો સામેનો માણસ એકદમ ડઘાઈ જાય કે આ તો જોરદાર યાર કંઈ કહે છે, મને સમજાતું નથી. તમે પ્રેમ ઉર્દુમાં કરો તો કેટલું સરસ લાગે. ઝુલ્ફ, તમે અમથા વાળ કહો તો ન મજા આવે, પણ તમે ઝુલ્ફ કહો તો કેવું સરસ લાગે. નીમબાઝ આંખે તમે કહો તો આમ સમજણ પડે કે ઢળેલી કેવી આંખો હશે. કેટલી સરસ અશોક વાજપેયીની લાઈન છે, ઝુલ્ફે સીના નાફ એટલે દુટી કમર, ઝુલ્ફે સીના નાફ કમર, એક નદી મેં કિતને ભંવર. કેવી વાત છે સાહેબ. 2 લીટીમાં એને જે કહેવાનું હતું એને કહી દીધું. સ્ત્રીના આનાથી સુંદર વખાણ કરતો શેર મેં નથી સાંભળ્યો. તો વાત જે મારે તમને કરવી છે કે ઉર્દુમાં પ્રેમ કરવો જોઈએ, અંગ્રેજીમાં ઝઘડો કરવો જોઈએ, ને વેપાર ગુજરાતીમાં કરવો જોઈએ. કારણ કે સામે ગુજરાતી જ મળવાનો. એટલે આ જે ગુજરાતી વેપારીઓની અહીં એક સાંજ આપણે ભેગી કરી છે, એ માત્ર મનોરંજનની સાંજ નથી. સુરીલી છે પણ સોચ છે. તમારી સોચ જગાડવાનો આ પ્રયાસ છે, નમ્ર પણ નિષ્ઠાપૂર્ણ. આપણે એવું કંઈ કરીએ કે જેનાથી આપણા અસ્તિત્વનો પર્પસ પણ આપણને જડી જાય. જોય ઓફ ગિવિંગ ઇઝ ધ બિગેસ્ટ જોય ઇન ધીસ વર્લ્ડ. પામવું તો બહુ જ સરળ છે, માપવું એથી એ સરળ છે. બધા આમ બેઠા હોય કે આ હવે શું કહેવાની છે, જોઈએ જ ખરા. બહુ ખોટી એમાંની. આવા હું ઓળખું છું. મને ઘણા લોકો કાગળોમાં લખે છે, બેન તમે બૈરાઓને બગાડો છો. પણ મજા જે છે જીવનની એ છે કે મારા ગયા પછી ગુજરાતી ભાષાનો ઇતિહાસ લખાય તો એમાં ક્યાંક મારું નાનકડું મેન્શન હોય. નમ્ર, કારણ કે આ મારી ભાષાનો ઇતિહાસ છે અને એમાં મારા અસ્તિત્વની નોંધ છે. હું અંગ્રેજી લખી શકું છું. અંગ્રેજી લખું તો કદાચ વધારે પૈસા કમાવું, મોટી જગ્યાએ પહોંચું, વધુ લોકો વાંચે.
હું પણ ચેતન ભગત દીપક ચોપરા થઈ શકું, પણ મારે થવું છે કે નથી થવું એ મારે જ નક્કી કરવાનું છે. હજી એક વધુ સાડી ખરીદવી છે કે એ સાડી મૂકવાની જગ્યા નથી, તો એ સાડીના પૈસામાંથી કોઈક એવી વ્યક્તિના ઘરમાં એક ડબ્બો ઘી આપવું છે કે જેના છોકરાઓ વર્ષોથી કોરી રોટલી ખાય છે. આ આપણે જ નક્કી કરવાનું છે. આપણા સિવાય આપણા પૈસાનો વહીવટ બીજું કોઈ નહીં કરી શકે. આપણે છીએ ત્યાં સુધી. ગયા પછી 5 મિનિટમાં છોકરાઓ નક્કી કરી લેશે કે આ બધી સાડીઓ કાઢો યાર, મમ્મીની આ કોઈ પહેરતું નથી. હમણાં જ એક દિવસ રૂપાબેન કહેતા હતા કે મેં મારી બધી વસ્તુઓ અવેરવા માંડી છે, કારણ કે હું નથી ઈચ્છતી કે મારા પછી મારા છોકરાઓ એમ કે આ બધું મમ્મી ઢગલા કરી ગઈ ને અમારે બધું કરવાનું. બધાની સાથે એમ જ થશે. એ ઢગલાઓને હું માનું છું આપણી જિંદગીના બેસ્ટ એવી પળો ખરીદીએ ઢગલા આપીને કે જેમાં કોઈના ચહેરા પર આપણે સ્મિત મૂકી શકીએ. બહુ જ અઘરું નથી આ. તમે વિચારી જુઓ, વિક્રમભાઈએ જિંદગી આપી દીધી આની પાછળ. એ ત્યાં તમે જાઓ તો તમને સમજાય. મેં એમને અમેરિકામાં પૂછ્યું, મેં કીધું ગમે તમને? તો કે મને દીકરીઓ બહુ યાદ આવે મારી, અને મારું ખેતર બહુ યાદ આવે. ખરેખર આ કેવી ફિલિંગ છે, કેવું અટેચમેન્ટ છે. આ એમની સગી દીકરીઓ, જન્મ આપેલી દીકરીઓ નથી. અને ક્યાંથી દીકરીઓ એમને અમેરિકામાં મળવા આવે, પપ્પા કરે. ત્યારે તમને એમ થાય કે આ જ કમાયો આ માણસ. આપણે આટલું બધું કમાઈ ગયા, પણ આપણને કોઈ રસ્તા પર ઊભા રાખીને પગે નથી લાગતું. એમને મળનારી દીકરીઓ જે રીતે એમને ભેટે, જે રીતે વાલ કરે, એકાદ દીકરી પણ હોય ને સાહેબ, તો એ તમને મળવા માટે અમેરિકા જેવા દેશમાં તો એમ જ કે મમ્મી હું જોઉં છું, હવે ડ્રાઈવ થશે તો થશે, નહીં તો પછી મારે વીકેન્ડ છે ને આ કામ છે ને કોઈકને ત્યાં જવાનું છે. એને બદલે 100 માઇલ ડ્રાઈવ કરીને એમની દીકરીઓ એમને અમેરિકાની અમારી આ ટ્રીપમાં મળવા આવતી. ને ત્યારે મને એમ થયું કે બરાબર છે, જોય ઓફ ગિવિંગ ઇઝ, ધીસ ઇઝ વોટ જોય ઓફ ગિવિંગ ઇઝ ઓલ અબાઉટ. સો લેટ્સ ગેટ ટુગેધર. ભારતીય સંસ્કૃતિમાં દાનનો જે મહિમા છે એ બીજે ક્યાંય નથી, કારણ કે આપણે ત્યાં આપવું એ આપણી સંસ્કૃતિ છે. આપણે કોઈ દિવસ ક્યારેય ન આપવામાં માન્યું જ નથી. વામન અવતારની કથા કહો કે તમે દ્રૌપદીની કથા કહો, તમે કોઈની પણ વાત કરો તો તમને સમજાય કે આપણા તમામ ઉપનિષદો, પુરાણો, આપણા ગ્રંથો, આપણા વેદો એક જ વાત કરે છે અને એમ કહે છે કે આપતા શીખો. અને સાહેબ એક જ સંસ્કૃતિ એવી છે કે જેમાં આપનારનો હાથ ઉપર હોય છે. આપણી એક જ સંસ્કૃતિ કે જેમાં લેનારનો હાથ નીચે છે અને આપનારનો ઉપર છે. ઉપર જેને હાથ રાખવો છે એણે આપતા શીખવું જ પડશે. એક ક્ષમા હોય તો પણ, સ્નેહ હોય તો પણ, સમય હોય તો પણ, અને સંપત્તિ હોય તો પણ. મારી વાત આમ મોરોલેસ પૂરી થાય છે. ગોરજ આશ્રમ એક એવી જગ્યા છે જ્યાં હું વિક્રમભાઈ વતી તમને સૌને ઇન્વાઇટ કરું છું. ગો ધેર, વિઝિટ ધ પ્લેસ, ફીલ ધ લેન્ડ, ફીલ પીપલ, સી વોટ યુ ફીલ ધેર. સવારથી સાંજ, સુરતથી ગોરજ બહુ દૂર નથી. એક દિવસ સવારથી સાંજ જઈને એ જમીનને ફીલ કરો અને તમને સમજાશે હું શું કહી રહી છું.